વાગે દ્વારકા જવા માટે સવાર પડી ટ્રેનમાં. કેમ છે મિત્રો બધા મજામાં? રાજથી આપણે શરૂઆત થવાની હતી દ્વારકાની ટ્રીપ. તો આપણે આવી ગયા હતા બોટાદના જંકશન. આપણે બેસી ગયા ટ્રેનની બાલ્કની ઉપર. હું મામાનો છોકરો માસીનો છોકરો બેસી ગયા હતા. રાતના 2 વાગી ગયા હતા. આપણે ઊંઘ આવી ગઈ. આપણે હોઈ ગયા. સવાર પડી ડાયરેક્ટ 6 વાગે. સ્ટેશનની ઘડિયાળ ઉપર સામું ન જોતા ખોટું બતાડે. સવાર પડી ગઈ ને આપણે બધાને ભૂખ લાગી ગઈ તો બધા ખોલી નાખ્યો નાસ્તો. તો ઢોકળા લાડવા અને ઘણું બધું હતું. આપણને યાદ નથી આવતું. નાસ્તો જોઈને બધાને હરખ અમાતો નહોતો. તો કરીને આપણે બહાર જોવા આવ્યા ટ્રેન ની. તો આપણે દ્વારકા દેખાઈ ગઈ. અનબાન કરીને ઓખાવાળી ટ્રેન આપણે 10 વાગે ઉતારી દીધા દ્વારકા. એવા માટે બધાને એટલી ઉતાવળ હતી કે પ્લેટફોર્મ ગાડું કરી નાખ્યું. સ્ટેશનની બહાર આવતા આપણે કરી નાખી હોટલ જવા માટે રિક્ષા. હોટલમાં પોતાની પહેલા સાથે દ્વારકાધીશની ધજા બદલાવવામાં આવતી. દ્વારકાધીશની ધજા બદલાઈ ગઈ. માનવામાં આવે છે ધજાનું દર્શન કરીને માનતા પૂરી સાથે તમે કરી નાખો ફટાફટ દર્શન. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. હોટેલે પહોંચી ગયા હતા ને કે એક છે કે આવું રૂમ ફટાફટ આપણે નહીં લઈને આપણે દ્વારકાધીશના દર્શન કરવા જવાના હતા. સરસ મજાના દ્વારકાધીશના દર્શન કરીને આવી ગયા તો હોટલ ને ફૂલ ગરમી હતી. બપોર થતા લાગી ગઈ ભૂખ. આવી ગયા હતા હોટલમાં જમવા માટે. ફટાફટ મગી લીધી અનલિમિટેડ ગુજરાતી થાળી. પેટ ભરીને જમીને આપણે નીકળી ગયા હોટલ સર જવા માટે. હોટલ આવીને તો આપણે આરામ કરી નાખ્યો. તડકો મોડો થતા આપણે જવાનું હતું શિવરાજપુર બીજે થઈ ગયા તૈયાર. આપણે હોટલની બારીથી કઈ આવે છે દ્વારકાધીશ મંદિરનો કઈક નજારો. આપણે મિની બસ ભાડે કરી નાખી. તે શિવરાજપુર બીજે તો આપણે શિવરાજપુર બીજ નો નજારો બતાડશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રામે રામને જય દ્વારકાધીશ.